તમે જીપીએસસીની તૈયારી કરતા હો, સીસીઈની કે પછી પીએસઆઈની, આજની આ માસ્ટર ક્લાસ પછી રાજ્યસભામાંથી તમારો એક પણ માર્ક જવો ના જોઈએ, એ પાક્કું. તો ચાલો શરૂઆત એક સવાલથી કરીએ, જેથી મગજ થોડું એક્ટિવ થઈ જાય. સંસદમાં એવું કયું ગૃહ છે જેનું ક્યારેય વિસર્જન નથી થતું, જે હંમેશા નિરંતર ચાલતું રહે છે? વિચાર્યું? બિલકુલ સાચું, એ છે રાજ્યસભા. પણ ક્યારે વિચાર્યું છે કે આપણા બંધારણના ઘડવૈયાઓને આવું એક કાયમી ગૃહ બનાવવાની શી જરૂર પડી? કેમ એમને લાગ્યું કે રાજ્યોનો અવાજ દિલ્હીમાં કાયમ માટે ગૂંજતો રહેવો જોઈએ? અને એવી તો કઈ ખાસ શક્તિઓ છે રાજ્યસભા પાસે, જે અમુકવાર એને લોકસભાથી પણ વધારે પાવરફુલ બનાવી દે છે? આજે આપણે આ બધા જ સવાલોના જવાબ શોધી કાઢીશું. આજની આપણી સફર આ 5 મુખ્ય સ્ટેશન પરથી પસાર થશે. સૌથી પહેલા રાજ્યસભાનો પરિચય, પછી એના સભ્યોની સંખ્યાનું ગણિત, ત્યાર પછી સભ્ય બનવા માટેની લાયકાત અને એમનો કાર્યકાળ, એનું સંચાલન કોણ કરે છે એ જોઈશું, અને છેલ્લે એની 2 સુપરપાવર્સ જે પરીક્ષા માટે સૌથી અગત્યની છે. તો ચલો શરૂ કરીએ આપણો આજનો અભ્યાસ. તો વિભાગ 1, રાજ્યસભાનો પરિચય. ચાલો સૌથી પહેલા એના નામ પર જ ફોકસ કરીએ. એનું નામ છે રાજ્યોની પરિષદ, એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. લોકોની સભા કેમ નહીં? કારણ કે આ ગૃહ સીધું લોકોનું નહીં, પણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ એનો મૂળભૂત સિદ્ધાંત છે. આપણી સંસદને 1-2 માળના મકાન તરીકે સમજો. ગ્રાઉન્ડ ફ્લોર છે લોકસભા, જ્યાં આપણે બધા વોટ આપીને સીધા જ આપણા સાંસદોને 5 વર્ષ માટે મોકલીએ છીએ. 5 વર્ષ પૂરા થાય એટલે સરકાર જાય, ગૃહનું વિસર્જન થાય અને ફરીથી નવી ચૂંટણી. પણ પહેલો માળ છે રાજ્યસભા. આ ગૃહ ક્યારેય વિસર્જિત નથી થતું, ક્યારેય ખાલી નથી થતું. એ એક વહેતી નદી જેવું છે. અહીંયા રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે, અને એમનું કામ એ જોવાનું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોના હિતોને નજરઅંદાજ તો નથી કરતી ને? આ જ ફરક છે. લોકસભા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે રાજ્યસભા રાજ્યોનું. હવે સીધા બંધારણના પાના પર આવીએ. અનુચ્છેદ 80. આ આર્ટિકલ રાજ્યસભાની રચનાની વાત કરે છે. એને ઉપલું ગૃહ, અપર હાઉસ, અથવા તો વડીલોનું ગૃહ, હાઉસ ઓફ એલ્ડર્સ પણ કહેવાય છે. કેમ? કારણ કે અહીં અનુભવી અને પરિપક્વ નેતાઓની અપેક્ષા રખાય છે. અને સૌથી અગત્યની વાત, આપણે રાજ્યસભાના સાંસદને સીધો વોટ કેમ નથી આપતા? કારણ કે અહીં આપણા વતી આપણા જ ચૂંટેલા ધારાસભ્યો MLAs વોટિંગ કરે છે. આ પદ્ધતિને પરોક્ષ ચૂંટણી, ઇનડાયરેક્ટ ઇલેક્શન કહેવાય છે. આનાથી નક્કી થાય છે કે રાજ્ય વિધાનસભાનો મત પણ કેન્દ્ર સરકાર સુધી પહોંચે. ચાલો હવે આવીએ બીજા વિભાગ પર. આ વિભાગમાંથી પરીક્ષામાં સીધા જ આંકડાકીય સવાલો આવે છે, એટલે અહીંયા બરાબર ધ્યાન આપજો. રાજ્યસભાની રચના અને સભ્યોની સંખ્યા. એક આંકડો એટલે તમારો એક માર્ક. ચાલો હવે આ બંને આંકડાઓનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ. ગણિત એકદમ સહેલું છે. કુલ સંખ્યામાંથી 12 સભ્યોને અલગ કરી દો. આ 12 સભ્યો એવા છે જેમની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એ ચૂંટણી લડતા નથી. તો જુઓ, 250માંથી 12 જાય તો કેટલા બચે? 238. આ ચૂંટાયેલા સભ્યોની મહત્તમ સંખ્યા છે. અને હાલની 245માંથી 12 જાય તો કેટલા બચે? 233. આ ચૂંટાયેલા સભ્યોની વર્તમાન સંખ્યા છે. એક વાત કોમન છે, આ 12નો આંકડો હંમેશા ફિક્સ રહે છે. બસ આટલું યાદ રાખશો એટલે ગણિત ક્લિયર. તો આ 12 ખાસ લોકો કોણ છે? બંધારણનો અનુચ્છેદ 83 સ્પષ્ટ કહે છે કે રાષ્ટ્રપતિ એવા 12 લોકોને નિમણૂક આપી શકે જેમને કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવા આ 4 ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન કે અનુભવ હોય. હવે સાવધાન, પરીક્ષાનો સૌથી મોટો ટ્રેપ અહીં છે. પરીક્ષક પૂછશે, સચિન તેંડુલકરને કઈ કેટેગરીમાં રાજ્યસભાના સભ્ય બનાવાયા હતા? અને ઓપ્શનમાં રમતગમત હશે જ, પણ યાદ રાખજો, બંધારણમાં રમતગમતનો ઉલ્લેખ નથી. એમણે વ્યાપક અર્થમાં કલા 8 કેટેગરી હેઠળ લેવામાં આવ્યા હતા. આ પોઈન્ટ ગોખી લેજો, અહીં ભૂલ ન થવી જોઈએ. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ. સભ્યપદ, લાયકાત અને કાર્યકાળ. મતલબ કે રાજ્યસભાના સભ્ય બનવા માટે શું લાયકાત જોઈએ, અને એકવાર સભ્ય બન્યા પછી એ કેટલો સમય રહી શકે છે? ચાલો આ બંને પાસાઓને સમજીએ. બંધારણનો અનુચ્છેદ 84 લાયકાતની વાત કરે છે. પહેલી શરત તો સિમ્પલ છે, ભારતનો નાગરિક હોવો જોઈએ. પણ બીજી શરત જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે એ છે ઉંમર. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. લોકસભા માટે 25 વર્ષ, એનાથી ઉપર રાજ્યસભા માટે 30 વર્ષ, અને સૌથી ઉપર રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ. બસ આ ક્રમ યાદ રાખો, 25, 30, 35. હવે જે સમજાવવા જઈ રહ્યો છું ત્યાં બરાબર ધ્યાન આપજો, કારણ કે 90% વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરે છે. અનુચ્છેદ 83નો આ એક મોટો ટ્રેપ છે. તમને સવાલ પૂછાશે, રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય છે? ઓપ્શનમાં 6 વર્ષ દેખાશે, અને તમે એના પર ટીક કરીને આવી જશો, અને તમારો માર્ક ગયો. યાદ રાખો, રાજ્યસભા એક કાયમી ગૃહ છે. એ અનંત છે. એનો કોઈ કાર્યકાળ નથી. હા, એના સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે 1/3 એટલે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, અને એટલા જ નવા સભ્યો આવે છે. એટલે ગૃહ હંમેશા ચાલુ રહે છે. તો શું યાદ રાખવાનું? ગૃહ કાયમી, પણ સભ્ય 6 વર્ષ માટે. ચાલો
અત્યાર સુધી જે શીખ્યા એની એક ફટાફટ ટેસ્ટ લઈ લઈએ. તમારી સ્ક્રીન પર 2 સવાલ છે. પહેલો, રાજ્યસભાના સૌપ્રથમ સભાપતિ કોણ હતા? હિન્ટ, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા એ જ જવાબ છે. અને બીજો સવાલ, આપણા ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભામાં કેટલી બેઠકો છે? જરા વિડીયોને પોઝ કરો અને કોમેન્ટ સેક્શનમાં મને જવાબ આપો. જોઈએ કેટલા યોદ્ધાઓ સાચો જવાબ આપી શકે છે. ચોથા વિભાગમાં આપનું સ્વાગત છે. અહીં આપણે રાજ્યસભાના કેપ્ટન અને વાઇસ કેપ્ટન વિશે વાત કરીશું. મતલબ કે એનું નેતૃત્વ અને સંચાલન કોણ કરે છે. અને હા, અહીં પણ એક મોટો એક્ઝામ ટ્રેપ છુપાયેલો છે જેના પર આપણે ખાસ ફોકસ કરીશું. જેમ લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવાય તેમ રાજ્યસભાના અધ્યક્ષને સભાપતિ કહેવાય છે. હવે અહીંયા આવે છે બંધારણનો અનુચ્છેદ 89. આ આર્ટિકલ કહે છે કે ભારતના જે પણ ઉપરાષ્ટ્રપતિ હશે એ જ આપોઆપ રાજ્યસભાના સભાપતિ બની જશે. આને કહેવાય હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો. આ તો બાય વન ગેટ વન ફ્રી જેવું છે. જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બને એને સભાપતિનું પદ પણ મળી જાય છે. આના માટે કોઈ અલગ ચૂંટણી નથી થતી. અને જ્યારે સભાપતિ હાજર ન હોય ત્યારે સભ્યો પોતાનામાંથી જ એક ઉપસભાપતિ ડેપ્યુટી ચેરમેન ચૂંટી કાઢે છે. હવે એ સવાલ જેણે ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ ઉમેદવારોને ગોથા ખવડાવ્યા છે. સવાલ એ છે કે સંસદના એવા કયા અધ્યક્ષ છે જે પોતે એ ગૃહના સભ્ય જ નથી? અને જવાબ છે રાજ્યસભાના સભાપતિ. કેમ? કારણ કે એ તો દેશના ઉપરાષ્ટ્રપતિ છે, રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદ નથી. આથી એ સામાન્ય વોટિંગમાં ભાગ લઈ શકતા નથી. પણ જો કોઈ બિલ પર વોટિંગ ટાઈ થઈ જાય તો, મતલબ કે તરફેણમાં અને વિરોધમાં સરખા મત પડે, ત્યારે સભાપતિ અમ્પાયરની જેમ પોતાનો નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ આપી શકે છે. આ એમની ખાસ સત્તા છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના સેશનના સૌથી રોમાંચક અને સૌથી અગત્યના ભાગ પર, રાજ્યસભાની વિશેષ સત્તાઓ. આ એવી 2 સુપર પાવર્સ છે જે ફક્ત અને ફક્ત રાજ્યસભા પાસે જ છે, લોકસભા પાસે પણ નહીં. ચાલો આ 2 શક્તિઓને વિસ્તારથી સમજીએ. પહેલી સુપર પાવર છે અનુચ્છેદ 249. જુઓ, બંધારણે અમુક વિષયો જેમ કે કૃષિ અને પોલીસ રાજ્યોને આપ્યા છે, જેને રાજ્ય યાદી કહેવાય. એના પર કાયદો બનાવવાનો હક રાજ્ય સરકારનો છે. પણ ધારો કે કોઈ એવો વિષય છે જેના પર કાયદો બનાવવો આખા દેશના હિતમાં એટલે કે રાષ્ટ્રીય હિતમાં જરૂરી છે, તો શું થાય? તો ફક્ત રાજ્યસભા હાજર રહીને મતદાન કરનારા સભ્યોની 2/3 2/3 બહુમતીથી એક પ્રસ્તાવ પસાર કરી શકે છે. અને જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય તો સંસદને એ રાજ્ય યાદીના વિષય પર 1 વર્ષ માટે કાયદો બનાવવાની સત્તા મળી જાય છે. આ પાવરનો રિમોટ કંટ્રોલ માત્ર રાજ્યસભાના હાથમાં છે. બીજી સુપર પાવર છે અનુચ્છેદ 312. દેશમાં આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી અખિલ ભારતીય સેવાઓ છે. હવે જો આવી કોઈ નવી ઓલ ઇન્ડિયા સર્વિસ બનાવી હોય તો એની શરૂઆત કોણ કરી શકે? લોકસભા? ના, માત્ર અને માત્ર રાજ્યસભા. કેમ? કારણ કે આ અધિકારીઓ કામ તો રાજ્યોમાં જ કરવાના છે, એટલે રાજ્યોની મંજૂરી જરૂરી છે. અને રાજ્યસભા રાજ્યોનું જ પ્રતિનિધિત્વ કરે છે. આ માટે પણ રાજ્યસભાએ 2/3 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે છે. તે પછી જ સંસદ એના પર કાયદો બનાવી શકે છે. અને હા, યાદ રાખજો, અહીં આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ભારતીય વન સેવા, ઇન્ડિયન ફોરેન સર્વિસ નહીં. દરેક સુપરહીરોની કોઈકને કોઈક કમજોરી હોય છે, બરાબર ને? એમ જ રાજ્યસભાની પણ એક મર્યાદા છે અને એ છે નાણાં ખરડો, મની બિલ. પૈસા ટકાની બાબતમાં અસલી પાવર લોકસભા પાસે છે. કેમ? કારણ કે લોકસભા લોકોના પૈસાનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ નાણાં ખરડો હંમેશા પહેલા લોકસભામાં જ રજૂ થાય, ત્યાંથી પાસ થઈને રાજ્યસભામાં આવે ત્યારે રાજ્યસભા પાસે તેને વિચારવા માટે ફક્ત 14 દિવસ હોય છે. તે માત્ર સૂચનો આપી શકે છે પણ તેને અટકાવી શકતી નથી. 14 દિવસ પૂરા થાય એટલે બિલ આપોઆપ પાસ થયેલું ગણાય છે. ચાલો આખા લેક્ચરનું એકદમ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. જુઓ આ ટેબલ. લોકસભા એટલે લોકોનું ગૃહ, ઉંમર 25 વર્ષ, કાર્યકાળ 5 વર્ષ અને પ્રત્યક્ષ ચૂંટણી. જ્યારે રાજ્યસભા એટલે રાજ્યનું ગૃહ, ઉંમર 30 વર્ષ, સભ્યનો કાર્યકાળ 6 વર્ષ અને પરોક્ષ ચૂંટણી. અને પૈસાની બાબતમાં બોસ કોણ? લોકસભા. બસ આ ટેબલનો એક સ્ક્રીનશોટ લઈ લો. પરીક્ષાના આગલા દિવસે રિવિઝન માટે આનાથી બેસ્ટ કંઈ નથી. અને આ રહી આજની આપણી ફાઇનલ ચીટ શીટ. ચાલો મારી સાથે એકવાર બોલો. રાજ્યસભાની રચના અનુચ્છેદ 80. કાયમી ગૃહ અનુચ્છેદ 83. સભ્ય બનવાની ઉંમર 30 વર્ષ અનુચ્છેદ 84. ઉપરાષ્ટ્રપતિ સભાપતિ અનુચ્છેદ 89. રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સ્પેશિયલ પાવર અનુચ્છેદ 249. નવી ઓલ ઇન્ડિયા સર્વિસ બનાવવાની પાવર અનુચ્છેદ 312. બસ આ 6 આર્ટિકલ એટલે રાજ્યસભાનો આખો સાર. તો મિત્રો, આ હતી રાજ્યસભા પર આપણી એકદમ ડિટેલ્ડ માસ્ટર ક્લાસ. હવે વારો છે તમારી પરીક્ષાનો. આજનું માસ્ટર પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? યાદ રાખજો, જે યોદ્ધો મેદાનમાં ટકી રહેવા માંગે છે એ ક્યારેય સવાલથી ભાગતો નથી. તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખીને બતાવી દો કે તમારી તૈયારી કેટલી મજબૂત છે. આપણી આગામી માસ્ટર ક્લાસમાં આપણે પંચાયતી રાજના ઊંડાણમાં ઉતરીશું. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.